આ તરફ અમદાવાદના રામોલ વિસ્તારથી ઘટના કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। યુવકનું ઘરમાં ઘૂસીને અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો અને જે પ્રયાસ નિષ્ફળ નીવડ્યો। ભાઈના ઝઘડાની અદાવતમાં 4 શખ્સોએ અપહરણનો પ્રયાસ કર્યો હતો। બૂમાબૂમ થતા યુવકને પોલીસ સ્ટેશન નજીક ફેંકીને તેઓ જતા રહ્યા। યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પીડિતના ભાઈએ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। રામોલ પોલીસે અપહરણ સહિતના ગુના નોંધ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો ગીર સોમનાથના કોડીનારના અજંતા ટોકીઝ વિસ્તારમાં અકસ્માત બાદ વાહનમાં ફસાયેલા ચાલકને બચાવવા ભારે દોડધામ મચી। મોડી સાંજે બાઇક ચાલકને ટ્રકે અડફેટે લીધા હતા અને જેમાં બાઇક સવાર બંને યુવકો ટ્રક નીચે ફસાયા હતા। જે બાદ 3 જેસીબીની મદદથી ટ્રક ઊંચો કરીને એક યુવકને બચાવાયો હતો, જ્યારે એક યુવકને ટ્રક નીચેથી બહાર કાઢવાની ભારે જહેમત ઉઠાવાઈ હતી। અકસ્માતના કારણે રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી। સાબરકાંઠાથી સમાચાર, જ્યાં હિંમતનગર ઈડર વચ્ચે અકસ્માતને લઈને તંત્ર જાગ્યું છે। રોડ પર ડાયવર્ઝન આપીને બેનરો મૂકવામાં આવ્યા છે। ગુરુવારે રાત્રે થયેલા અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા। એક જ પરિવારમાં 4 લોકોના મોત થતા તંત્ર એલર્ટ બન્યું છે। હાઈવેના નવીનીકરણના કારણે રોડ વન વે કરવામાં આવ્યો હતો। વન વેના કારણે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતની ઘટનાના 48 કલાક બાદ ડાયવર્ઝન અપાયું હતું। અમદાવાદ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનનું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવાયું। હિતેશ બારોટના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને રૂપિયાની માંગણી કરવામાં આવી। બોગસ એકાઉન્ટની જાણ થતાં હિતેશ બારોટે આર્થિક વ્યવહાર ન કરવાની અપીલ કરી હતી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હિતેશ બારોટે ફરિયાદ નોંધાવી છે। કોઈપણ હેકર આવી રીતે પૈસા માગે અથવા મારા નામે કોઈપણ એકાઉન્ટની અંદર કોઈપણ ચેષ્ટા કરે તો એના માટેની જવાબદારી મારી રહેતી નથી। મારા દરેક મિત્રોને આપણે વિનંતી છે કે આવી કોઈ વાતમાં આવવું નહીં। સોશિયલ મીડિયાના કારણે જે રીતે લોકોના જોડે પ્રલોભન આપી પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી, ગરીબીનું નામ દઈ કોઈ અર્જન્ટ જરૂરિયાત છે એવી વાત કરી, દવાખાનાની વાત કરી કે હું ક્યાંય ફસાઈ ગયો છું એવી વાત કરી, જે પૈસા માગે છે એ તદ્દન ખોટી વાત છે। અમદાવાદમાં બેંક અધિકારીઓએ પોતે કરેલી એફડીના નાણાં જ ઉચાપત કરી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। બંને આરોપીઓ અમદાવાદની સરસપુર નાગરિક કોઓપરેટિવ બેંકના ગોતા બ્રાન્ચના બેંક મેનેજર અને બેંક ઓફિસર તરીકે ફરજ બજાવે છે। સત્તાનો દુરુપયોગ કરીને લોન સેન્કશન કરાવી બદલામાં પૈસા પડાવતા હોવાનો આરોપ આ બંને અધિકારીઓ પર છે। આરોપીઓએ સૌપ્રથમ તેમની એફડીની રસીદ સામે બેંક દ્વારા ઓવરડ્રાફ્ટની લિમિટ મેળવી તેના રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા। જે બાદ અન્ય લોકોની એફડી પણ તેમને જાણ બહાર બેંક દ્વારા ઓડી કરી તેમના રૂપિયા પોતે મેળવી લીધા હતા। હાલ પોલીસે બંને બેંક અધિકારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ વિરલભાઈ બ્રહ્મભટ્ટ છે, જે બેંકમાં ઓફિસર તરીકે કામ કરતા હતા। તેઓએ તેમના પિતાજીના નામે એફડી કરેલી હતી। તે એફડીની સામે તેઓની સામે લોન લીધેલી હતી। તેવી જ રીતે તેઓની ઓફિસર તરીકેની ફરજ દરમિયાન જે કોઈ અન્ય થાપણદારો હતા, જેઓની જાણ બહાર તેઓની થાપણોનો મિસયુઝ કરી તેઓની સંમતિ લીધા વિના આ એફડી ઉપર લોન લીધેલી છે। અને મેનેજરશ્રી છે તેઓના પણ જે પાસવર્ડ હોય એનો ઉપયોગ કરી અને તેની ઓટીપી જે આવે મેનેજર સાહેબશ્રીના, એ મેનેજરશ્રીએ ઓટીપી શેર કરેલા છે વિરલભાઈ બ્રહ્મભટ્ટ સાથે। અને આ રીતે તેઓએ બેંક સાથે બેંકની થાપણ જે હતી એ પોણા 3 કરોડ જેટલી રકમની થાપણનો દુરુપયોગ કરી પોતાના મહોત્સવ પાછળ પૈસા વાપરી નાખેલા છે। સાબરકાંઠામાં બોગસ શિક્ષક ભરતીકાંડ મામલો જે સામે આવ્યો છે, જેમાં ખેડબ્રહ્મામાં બોગસ શિક્ષક ભરતીકાંડ મામલે ફરિયાદ દાખલ કરાઈ છે। નાના સેવલિયાની શાળાના સંચાલકો અને શિક્ષકો સામે ગુનો દાખલ કરાયો છે। સૌરભ વિદ્યાલયના સંચાલકો અને શિક્ષકો સામે ગુનો દાખલ કરાયો છે। ડીપીઈઓએ સંચાલક અને શિક્ષક સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। ખોટા દસ્તાવેજ અને કાગળોમાં છેડછાડ કરવાનો આરોપ છે। તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા। ખેરોજ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। દાહોદની સહયોગ કોઓપરેટિવ બેંકની મહિલા એજન્ટે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં દૈનિક બચતના નાણાં ઉઘરાવીને ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે। 106 ખાતા ધારકોના 88 લાખથી વધુ નાણાંની ઉચાપત કરી દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધતા કાર્યવાહી કરવામાં આવી। પોલીસે કૌભાંડી મહિલા એજન્ટની ધરપકડ કરી છે।
અને અલગ અલગ લોકો પાસેથી 88,95,000 જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંકમાં સાથે ફ્રોડ કર્યું હોય એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી. જે અન્વયે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની વોચમાં હતા. જેમાં આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગઈકાલે માહિતી મળી હતી. એના આધારે જયમાલાબેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માંગીને હાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે. ચોમાસા પહેલા જ અમદાવાદ શહેરમાં ખાડા પડવાનો સિલસિલો શરૂ. રામદેવ ટેકરા 4 રસ્તા પર ટેન્કર ખાડામાં ફસાયું. થોડા સમય પૂર્વે જ કરાઈ હતી ડ્રેનેજની કામગીરી. ક્રેનની મદદથી ટેન્કર બહાર કાઢવાની પડી ફરજ. આણંદના રાવડાપુરા નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાઈ અકસ્માતની ઘટના. પવનચક્કીનું પાંખિયું લઈને જઈ રહેલું ટ્રેલર ડિવાઈડર પર ચડ્યું. સદનસીબે અકસ્માતમાં જાનહાનિ ટળી. વલસાડના ધરમપુર નજીક લોખંડના પાઇપ ભરેલા ટ્રકે પલટી મારી. અકસ્માતના કારણે ટ્રકની કેબિન દબાઈ ગઈ હતી. સદનસીબે ટ્રકના ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ કરવામાં આવ્યો. પોલીસ અકસ્માતને લઈને જરૂરી કામગીરી હાથ ધરી. એએમટીએસમાં બેસવું તે પહેલા ડ્રાઈવરનું મોં જોઈ લેજો. એએમટીએસના હેલ્પલાઇન પરથી મુસાફરને મળ્યો હતો જવાબ. અમદાવાદમાં અકસ્માત બાદ મુસાફરે કર્યો હતો ફોન. મુસાફરે કર્યો હતો ફરિયાદી નંબર પર ફોન. મુસાફર અને એએમટીએસ હેલ્પલાઇનનો ઓડિયો વાયરલ. મુસાફરે બસ ચાલક નશામાં હોવાનો કર્યો હતો ખુલાસો. કોલ ઓપરેટરે મુસાફરને ધમકી આપતા કહ્યું હતું માપમાં રહેજો. અમદાવાદમાં એએમટીએસ બસના અકસ્માત મામલે એએમટીએસના પૂર્વ ચેરમેનનું મોટું નિવેદન. એએમટીએસના ખાનગીકરણ બાદ ચાલકો બેફામ બન્યા. ભાજપના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોના હાથમાં એએમટીએસનો કંટ્રોલ હોવાનો આક્ષેપ. એએમટીએસના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માંગ કરાઈ. ન્યૂઝ સિટીના અહેવાલ બાદ એએમટીએસ તંત્ર આવ્યું હરકતમાં. અમદાવાદમાં શરૂ કરાયો મેડિકલ કેમ્પ. એએમટીએસના ડ્રાઈવર અને કંડક્ટરના હેલ્થ ચેકઅપ શરૂ કરાયા. લાલ દરવાજા એએમટીએસ ટર્મિનલ પર મેડિકલ કેમ્પ શરૂ. સેન્ટ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પૂરી બીચ પર બનાવ્યું વિશાળ શિલ્પ. પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહ પહેલા બનાવ્યું રેતીનું શિલ્પ. હંમેશા પોતાની આર્ટવર્કને લઈને ચર્ચામાં રહે છે સુદર્શન પટનાયક. ગીર સોમનાથના કોડીનારના અજંતા ટોકીઝ નજીક સર્જાયો અકસ્માત. ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા 2 યુવકો ટ્રક નીચે ફસાયા. 3 જેસીબીની મદદથી ટ્રક ઉપર કરી અને યુવકોને બહાર કાઢવામાં આવ્યા. અકસ્માતના કારણે રસ્તા પર લોકોના ટોળા ઉમટ્યા. છોટાઉદેપુરના નસવાડવી ગ્રામ્ય વિસ્તારોમાં લથડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થિતિ. 2 મહિનાથી ડોક્ટર ન હોવાથી લોકોને થઈ રહી છે હાલાકી. આધુનિક સુવિધા છતાં ડોક્ટર ન હોવાથી લોકોને દૂર દૂર સુધી સારવાર માટે જવું પડતું હોવાથી વધી સમસ્યા. ગીર સોમનાથની 500 ટનથી પણ વધુ કેસર કેરીની વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરાઈ. વિપરીત વાતાવરણના કારણે માત્ર 40% જેટલું જ ઉત્પાદન, ઓછું ઉત્પાદન અને વિદેશોમાં માંગ હોવાથી કેસર કેરીના ભાવ આસમાને પહોંચ્યા. જૂનાગઢમાં ગિરનાર રોપવે 11 જૂનથી 20 જૂન સુધી બંધ રહેશે. મેન્ટેનન્સના કારણે ગિરનાર રોપવે બંધ કરવામાં આવી, જ્યારે 21 જૂનથી રોપવે ફરી કાર્યરત થશે. ઉપરવાસના ડેમમાંથી પાવર હાઉસ શરૂ કરાતા નર્મદા ડેમની સપાટી અને આવકમાં પણ વધારો થયો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 123.98 મીટરે પહોંચી. હાલ ડેમમાં પાણીની આવક 94,405 ક્યુસેક અને ટોટલ આવક 20,520 ક્યુસેક નોંધાઈ. સાબરકાંઠામાં અંગ દચાડતી ગરમીના કારણે ખેડૂતોનો પાક પલળ્યો. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. બિયારણ, ખાતર, મજૂરી અને બજાર સુધી પાક લઈ જવાના ભાડામાં ઘટાડો ન થતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની. અમરેલીમાં તડકા વચ્ચે સિંહ પરિવારના આંબાની વાડીમાં ધારી નજીક આવેલા મૂળસર ગામે કેરીની વાડીમાં બેઠેલા સિંહ પરિવારનો વિડીયો વાયરલ થયો. 2 દિવસ પહેલા મૂળસર ગામના પશુવાડામાં પણ આવ્યો હતો સિંહ. અમદાવાદ એરપોર્ટ પર નાસ્તામાં સેન્ડવિચ ખાતા પહેલા ચેતી જજો. સેન્ડવિચમાં જીવાત હોવાનો કથિત વિડીયો વાયરલ. પેક કરેલી સેન્ડવિચમાં જીવાત નજરે પડી હોવાનો વિડીયો મુસાફરે ઉતાર્યો હોવાની ચર્ચા. ન્યૂઝ સિટી ગુજરાતી નથી કરતું વાયરલ વિડીયોની પુષ્ટિ.